તો હવે આપણે કેરિયોકાઇનેસિસના તબક્કા વિગતવાર લઈએ. આપણે કેરિયોકાઇનેસિસ એમાં પહેલો તબક્કો આપણે સ્ટાર્ટ કરીએ આજે પૂર્વાવસ્થા અથવા પ્રોફેઝ. જો અહીંયા જેટલા બી ફેરફારો કહું એ અંત્યાવસ્થામાં એકદમ ઊંધા ફેરફાર થઈ જશે. એમ પૂર્વાવસ્થા કોઈ બી કોષ હોય ને, સેલ, આ કોષ છે દાખલા તરીકે, જે સમવિભાજન પામે. આપણે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બનાવવાના છે. આ કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ ઉપરનો પ્રદેશ, આ નીચેનો પ્રદેશ અને આ સેન્ટરનો પ્રદેશ. કોષમાં હંમેશા યાદ રાખવાનું, ઉપરનો પ્રદેશ ધ્રુવ પ્રદેશ, નીચેનો પ્રદેશ પણ ધ્રુવ પ્રદેશ. એટલે ધ્રુવ પ્રદેશ અને વચ્ચેનો જે પ્રદેશ આવે ને કોષનો, આ વિષુવવૃત્તીય પ્રદેશ કહેવાય અથવા મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજનતલ. આ ત્રણ પ્રદેશો હંમેશા કોષની અંદર યાદ રાખવાના. હવે અહીંયા રંગસૂત્રો તો વેર વિખેર છે. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય, ક્રોમેટીન સ્વરૂપ. 46 રંગસૂત્રો છે આપણે અંદર. કોષ કેન્દ્રિકા 12 અહીંયા એસ તબક્કામાં બેવડાયેલા તારા કેન્દ્રો જે એકમેકના કાટખૂણે ગોઠવાયેલા હોય. આપણે કીધું બે તારા કેન્દ્રો જો એકમેકના કાટખૂણે ગોઠવાય તો બનતી રચનાનું નામ આપ્યું આપણે તારાકાય. બે તારા કેન્દ્રો એકમેકના કાટખૂણે ગોઠવાય તો બનતી રચનાને આપણે નામ આપ્યું હતું તારાકાય. અને આસપાસનો જીવરસ તારાવર્તુળ. તારા કેન્દ્ર આવો ગાડાના પૈડાને મળતી આવતી રચના સેન્ટ્રિઓલ્સ નામ આપ્યું હતું આપણે એને. 9+0 નલિકામય રચના દર્શાવતી અંગિકા. ચાલો 9+0 પર એક તરફ 9 ત્રેખડ હતા અને કેન્દ્રમાં કંઈ નહોતું, એટલે 9 તારી 27 નલિકા હતી. તો તારા કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, રંગસૂત્ર દ્રવ્ય, આની સાથે જોડાયેલું ઈઆર એટલે અંતઃકોષરસ ઝાડ અને કોષ કેન્દ્રની નજીક સિસ્ટરની ધરાવતી અંગિકા ગોલ્ગીકાય. આટલી વસ્તુ થઈ. તો આ સામાન્ય કોષનું આપણે નામ નિર્દેશન કર્યું આખું. એમ 3 પ્રદેશ કહી દીધા, ધ્રુવ પ્રદેશ અને વચ્ચેનો લઈ લીધો આપણે વિષુવવૃત્તીય પ્રદેશ. કોષ કેન્દ્ર પટલ. પૂર્વાવસ્થામાં શું ફેરફાર થાય? તો પહેલું તો રંગસૂત્રોનું ઘનીકરણ થાય. ઘનીકરણ એટલે સંકોચન. રંગસૂત્રોનું ઘનીકરણ, રંગસૂત્રોનું સંકોચન શરૂ થાય. બીજું શું ફેરફાર થાય? તો જુઓ, આટલી વસ્તુ અદ્રશ્ય થાય. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ઈઆર, ગોલ્ગીકાય અદ્રશ્ય બને છે. એસ તબક્કામાં બેવડાયેલ તારા કેન્દ્રો છૂટા પડી સામેના ધ્રુવ પ્રદેશ તરફ ગતિ કરે છે. બંનેમાંથી દ્વિધ્રુવી ત્રાકતંતુઓ બને છે. દ્વિધ્રુવી ત્રાક બને અને આ ત્રાકતંતુ શેના બનેલા હોય? તો પ્રોટીનના બનેલા હોય.
નલિકા સ્વરૂપે ત્રાકતંતુ નીકળે ને એક ત્રાકતંતુ પ્રોટીનના તારા કેન્દ્ર બનાવવા ત્રાકતંતુને એક ત્રાકતંતુ પ્રોટીનના બનાવે. પ્રોટીનનું નામ યાદ રાખી લેવાનું, ટ્યુબ્યુલિન પ્રોટીન, જેમાં સંકોચન અને વિકોચનનો ગુણધર્મ હોય. રંગસૂત્રો વેર વિખેર બને. આટલા ફેરફારો યાદ રાખવાના. આ બધા ફેરફારો અંત્યાવસ્થા આવશે ત્યારે ઊંધું થઈ જશે. એમ અહીંયા જે અદ્રશ્ય થાય છે દ્વિધ્રુવી ત્રાક દ્રશ્યમાન બને છે. એમ લખ્યું આપણે દ્વિધ્રુવી ત્રાક તંતુઓ બને છે. એમ અદ્રશ્ય થતી રચના 4: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. દ્રશ્યમાન થતી રચના તો દ્વિધ્રુવી ત્રાક. તો અહીંયા જે અદ્રશ્ય બને છે અને દ્રશ્યમાન બને છે એ અંત્યાવસ્થામાં એક્ઝેક્ટ ઊંધું થઈ જશે. ખ્યાલ આવ્યો? અંત્યાવસ્થામાં એવું આવશે વર્ણન કે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય પુનઃ સ્થાપિત થાય છે એટલે જોવા મળે છે દ્વિધ્રુવી ત્રાક અદ્રશ્ય બને છે. એમ અંત્યાવસ્થામાં ઊંધું થઈ જશે એમ ટેલોફેઝમાં. તો આટલા ફેરફાર થયા કહેવાય. જુઓ ચલો, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થયું, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થયું, આ અદ્રશ્ય, ગોલ્ગીકાય અદ્રશ્ય થઈ. એમ પૂર્વાવસ્થા ચાલે છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અદ્રશ્ય થયું. તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ પ્રદેશ તરફ ગતિ કરે. અહીંયા તારા કેન્દ્ર આવી ગયું, અહીંયા તારા કેન્દ્ર આવી ગયું. રંગસૂત્રો થઈ ગયા વેર અને વિખેર. આ રંગસૂત્રો આ રીતે સામસામેના ધ્રુવ પ્રદેશ તરફ કોણ ગયું? તારા કેન્દ્ર. દરેક તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવી ત્રાક તંતુઓનું નિર્માણ થાય આ રીતે. પણ આ અવસ્થામાં ત્રાક તંતુની સંખ્યા કેમ તો ઉપરથી 46 આવે અને નીચેથી 46 આવે. એમ ત્રાક તંતુ ટોટલ 92 નીકળે, 92. તો આ તમારે પહેલી અવસ્થા પૂરી થઈ કહેવાય. કઈ અવસ્થા? તો પૂર્વાવસ્થા. હવે શું થાય? તો હવે ભાજના અવસ્થા આવે, બીજી અવસ્થા અથવા મધ્યાવસ્થા અથવા મેટાફેઝ. બોલો, આ અવસ્થામાં શું થશે? તો આ અવસ્થાની અંદર હવે ગોઠવણી થશે. હવે ગોઠવણીની અંદર તમારે શું લેવાનું? તો આ જે ત્રાક તંતુઓ નીકળ્યા એ ત્રાક તંતુઓ શું કરે? તો અહીંયા જે રંગસૂત્રો છે આમાં પહેલાં જ મેં તમને કહી દીધું કે રંગસૂત્રના અભ્યાસની શ્રેષ્ઠ અવસ્થા ભાજના અવસ્થા. દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્રને એમના સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય. તો આ એક રંગસૂત્ર અહીંયા, આ જે ત્રાક તંતુઓ છે એ ત્રાક તંતુઓ રંગસૂત્રના એક હરોળમાં સિંગલ ક્યાં મૂકો? તો કોષના વિષુવવૃત્તીય પ્રદેશ અથવા મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજન તલ ઉપર ગોઠવો. ત્રાક તંતુ કોની સાથે જોડાશે? તો સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાય. બસ, તો આવી આકૃતિ બને. આ ભાજના અવસ્થા. એટલે ભાજના અવસ્થા અથવા મધ્યાવસ્થા અથવા મેટાફેઝમાં દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્રને એમના સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. તો આ ત્રાક તંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ અને કોષના વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર એક સમતલમાં એમ એક હરોળમાં સિંગલ યાદ રાખજો. આવા અત્યાર પૂરતા આપણે અહીંયા દોર્યા 3. કેટલા ગોઠવાય? આવા 46 ગોઠવાય. 46 રંગસૂત્રો છે કોષમાં એમ. અને 46 રંગસૂત્રો હોય તેના એકલ સૂત્રો 92 થાય. તો આ 3 ગોઠવ્યા તો ઉપરથી 3 ત્રાકતંતુ, નીચેથી 3 ત્રાકતંતુ. આવા 46 ગોઠવાય તો ઉપરથી 46 ત્રાકતંતુ આવે, નીચેથી 46. ટોટલ ત્રાકતંતુની સંખ્યા 92. આ ત્રાકતંતુ કોણ બનાવે? તો તારા કેન્દ્ર. ખ્યાલ આવ્યો? તારા કેન્દ્ર ત્રાકતંતુ. એક ત્રાકતંતુ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય.
તો ભાજનાવસ્થા અથવા મધ્યાવસ્થા અથવા તો મેટાફેઝ, એક તો આ રંગસૂત્રના અભ્યાસની શ્રેષ્ઠ અવસ્થા કહેવાય. શું આવે તો આના વિશે વિધાન આવે ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાઈને રંગસૂત્રોને મધ્યાવસ્થા, અહીંયા ઘનીકરણ પૂરું થઈ જાય, રંગસૂત્રનું ઘનીકરણ ભાજનાવસ્થાએ પૂરું થઈ જાય, સંપૂર્ણ સંકોચન, એટલે દરેક રંગસૂત્ર સ્પષ્ટ દેખાય. ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાઈને રંગસૂત્રની મધ્યાવસ્થા પટ્ટિકા કે ભાજનતલ એક હરોળમાં ગોઠવે છે. અને દરેક રંગસૂત્ર આ અવસ્થામાં દરેક રંગસૂત્ર બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયર નું બનેલું હોય છે. આમ ભાજનાવસ્થાના મુખ્ય મુદ્દા થયા કહેવાય. ભાજનાવસ્થા એ રંગસૂત્ર સ્પષ્ટ દેખાય. કેવી આકૃતિ બને, આકૃતિઓ પણ તમારે આપેલી છે, ખ્યાલ આવ્યો? ફિગર ડ્રો કરીને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તો ફિગર પણ નીટના એમસીક્યુમાં આવી શકે. ફિગર આપણને પછી એમ કે આપેલ આકૃતિ કોષ વિભાજનનો કયો તબક્કો અથવા કઈ અવસ્થાનું સૂચન કરે છે. આપેલ આકૃતિ કોષ વિભાજનની આ ટાઈપની આકૃતિ આપી. ત્રાકતંતુઓ ઉપરથી નીકળ્યા, નીચેથી ત્રાકતંતુઓ નીકળ્યા. ટોટલ ત્રાકતંતુઓની સંખ્યા યાદ રાખવાની 92. આ ભાજનાવસ્થાની આકૃતિ થઈ કહેવાય. પૂર્વાવસ્થામાં કયા ફેરફાર કીધા યાદ રાખજો. આ રિપીટ એટલા માટે કરું છું, પાછળ ભાઈ છેલ્લે પછી બધું બે લીટીમાં પતી જશે બધી અવસ્થાઓ. અહીંયા ડિટેલમાં આપેલી છે. અને મુખ્ય ફેરફાર દરેક તબક્કા આપેલા ને. પૂર્વાવસ્થા તમારે પાઠ્યપુસ્તક તમે જુઓ તો પૂર્વાવસ્થા લખેલું છે. પૂર્વાવસ્થાનું વર્ણન બધું પૂરું થાય પછી એની વિશિષ્ટતાઓ લખેલી છે. બસ આ વિશિષ્ટતાઓ તૈયાર કરી નાખવાની. આની અંદરથી સીધું સેન્ટેન્સ આવશે એમ. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા, દરેક અવસ્થાનું વર્ણન પૂરું થાય પછી એની નીચે વિશિષ્ટતાઓ લખેલી છે એમ. એટલે ખાસ એ જે ફેરફારો લખેલા છે એ ફેરફારો માત્ર એ જ અવસ્થા દરમિયાન થાય, અન્ય કોઈ અવસ્થા દરમિયાન એ ફેરફારો જોવા મળે નહીં. એટલે મુખ્યત્વે તમારે યાદ રાખવાની છે એની વિશિષ્ટતાઓ એમ. એ વિશિષ્ટતાઓના આધારે અવસ્થા નક્કી થઈ જાય કે કઈ અવસ્થાનું લક્ષણ છે. સીધું આપી દે તમને એમ કે કોષ કેન્દ્ર લક્ષણ આપેલા છે. લક્ષણ ઉપરથી કોષ વિભાજનની અવસ્થા ઓળખો અથવા કેરિયોકાઇનેસિસની અવસ્થા ઓળખો. જેમ કે લક્ષણ લખી નાખવામાં આવે. કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય છે, અંતઃકોષ રસજાળ અદ્રશ્ય થાય, ગોલ્ગીકાય અદ્રશ્ય થાય, દ્વિધ્રુવી ત્રાકનું નિર્માણ થાય. તો આટલા લક્ષણ તમને આપી દીધા. હિન્ટ ઘણી બધી આપી દીધી કહેવાય. આની પછી તમે કહી શકો કે આપેલ લક્ષણો કેરિયોકાઇનેસિસના પ્રોફેઝના છે એમ. પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા. અહીંયા કોષ વિભાજનની કઈ અવસ્થા એ દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર એમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું સ્પષ્ટ દેખાય છે તો પણ ભાજનાવસ્થા આવે. કોષ વિભાજનની કઈ અવસ્થામાં ત્રાકતંતુઓ એટલે કે તારા કેન્દ્રમાંથી નીકળેલા ત્રાકતંતુઓ, આ ત્રાક કહેવાય આ ઉપરના ધ્રુવ પ્રદેશ ઉપરથી, નીચેથી નીચેના ધ્રુવ પ્રદેશ ઉપર, એટલે દ્વિધ્રુવી ત્રાક નામ આપવામાં આવે. તો કોષ વિભાજનની કઈ અવસ્થામાં ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ અને રંગસૂત્રના એક સમતલમાં એક હરોળમાં મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવે છે અથવા ભાજન તલ ઉપર ગોઠવે છે અથવા વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર ગોઠવે છે. તો એનો આન્સર ફાઇનલ આવશે ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા, જેનો મેટાફેઝ પણ કહેવાય.
તો એક તો આકૃતિ ઉપરથી તમારે ઓળખવાનું આવે કે આપેલ આકૃતિ એ કઈ અવસ્થાનું સૂચન કરે છે, અને બીજા નંબરમાં વિશેષતા આપેલી હોય. તફાવત તૈયાર કરો ને તો આ બે વચ્ચે ખાસ કરી નાખજો, બહુ કામમાં આવશે. પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા, બસ આ બે વચ્ચે તફાવત હંમેશા તૈયાર કરવાનો એમ કે આ બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું. પૂર્વાવસ્થા અને અહીંયા જે દ્રશ્યમાન થશે એ અંત્યાવસ્થામાં અદૃશ્ય થશે, અંત્યાવસ્થામાં જે દ્રશ્યમાન થશે એ પૂર્વાવસ્થામાં અદૃશ્ય થશે. અહીંયા આપણે એવું બોલીએ કે રંગસૂત્રોનું લંબાઈને અનુસરીને ઘનીકરણ થાય. ઘનીકરણ એટલે કે સંકોચન, તો અહીંયા આવા રંગસૂત્રોનું વિકોચન એમ. એટલે પ્રોફેઝ અને ટેલોફેઝ, ઇંગ્લિશ બી કીધું જ છે મેં તમને, પ્રોફેઝ અને ટેલોફેઝ. બસ આ બે અવસ્થા હંમેશા યાદ રાખવાની એમ. પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા, આ બે અવસ્થા વચ્ચે તફાવત હંમેશા ગોખી મારવાનો એમ. તો સ્ટાર્ટ કર્યું હતું આપણે એમ તબક્કો, એમ તો વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર ગોઠવાય. યાદ રાખજો આપણે શું કરવાનું, તો રંગસૂત્રો 46 રંગસૂત્રો ધરાવતા કોષ, એનું કોષ કેન્દ્રો 2 બનશે, બંનેમાં 46 રંગસૂત્રો આવે. એટલે અહીંયા ટોટલ 92 રંગસૂત્રો થયા કહેવાય. એટલે 46 રંગસૂત્રો તમારે નવા બનાવવાના આવે. 46ના 46 આવું જો હોય 46ના 23 તો અહીંયા નવા રંગસૂત્રો નથી બનાવવાના એમ, વેચવાના. દેખાય 46ના કરવાના છે 23 તો અડધા વેચવાના છે. અહીંયા વેચવાના નહીં, અહીંયા નવા બનાવવાના છે. એટલે 46ના થઈ ગયા તમારે 46, એનો મતલબ 92 થયા. તો નવા રંગસૂત્રો બનાવવા પડે એમ. તો કેરિયોકાઇનેસિસમાં લાઇનસર તબક્કા કયા થયા કહેવાય, તો કેરિયોકાઇનેસિસની અંદર લાઇનસર તબક્કા તમારે થયા કહેવાય પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમાંથી આપણે 2 અવસ્થા પૂરી કરી લક્ષણો સાથે, એમની આકૃતિઓ પણ યાદ રાખવાની. પૂર્વાવસ્થા પ્રોફેઝ પૂરું થયું અને ભાજનાવસ્થા મેટાફેઝ પૂરું થયું એમ. હવે ત્રીજો તબક્કો આવે. આ આકૃતિ ઉપરથી ઓળખવાનું તમને કે તો શેની આકૃતિ થઈ કહેવાય રહી, ભાજનાવસ્થાની એમ. કારણ કે રંગસૂત્રો ત્રાકતંતુઓ દ્વારા જોડાઈ ગયા છે. મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર એક હરોળમાં ગોઠવાય, હંમેશા યાદ રાખવાનું. એક પંક્તિમાં આમની ગોઠવણી થઈ કહેવાય, સિંગલ એમ. ખ્યાલ આવ્યો? તો એ કેરિયોકાઇનેસિસના બીજા તબક્કાની આ આકૃતિ થઈ કહેવાય. હવે એનાફેઝ અને ટેલોફેઝ. એનાફેઝ એટલે ભાજનોત્તરાવસ્થા અને ટેલોફેઝ એટલે અંત્યાવસ્થા. અંત્યાવસ્થા પૂરી થાય, ટેલોફેઝ પૂરું થાય એટલે આપણે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્રોનું નિર્માણ થયું કહેવાય. એટલે કે કેરિયોકાઇનેસિસ પૂરું થયું કહેવાય. હવે આ આકૃતિમાંથી હવે કઈ આકૃતિ આવશે? આ જે ત્રાકતંતુ છે એ ત્રાકતંતુ શેના બનેલા કીધા? ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. અને આ ટ્યુબ્યુલિન પ્રોટીનમાં સંકોચન વિકોચનનો ગુણધર્મ ખાસ આવેલો હોય એમને. એ સંકોચન વિકોચનનો ગુણધર્મ હોય એના કારણે એ સંકોચાય અને વિકોચાય એમ. ખ્યાલ આવ્યો? એના આધારે આખી પ્રક્રિયા થાય. અત્યારે વિકોચન થયું છે, કે હવે પછી આપણે ત્રીજી અવસ્થા ભણીએ, ભાજનોત્તરાવસ્થા. તો એની અંદર કેવી આકૃતિ બને છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈએ. તો હવે આપણે ત્રીજો તબક્કો કેરિયોકાઇનેસિસનો લઈ જ લઈએ. અહીંયા ભાજનોત્તરાવસ્થા. શું થશે આકૃતિમાં ચેન્જીસ, એટલું ખાલી તમારે યાદ રાખવાનું કે ભાજનોત્તરાવસ્થા ત્રીજો તબક્કો. એનાફેઝ. આમાં મેન વિધાન ખાસ યાદ રાખવાનું, બસ આ પૂછશે નીટમાં. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ. કોષ વિભાજનની કઈ અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય? તો ભાજનોત્તરાવસ્થા. હવે ભાજનોત્તરાવસ્થા એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. એનો મતલબ અહીંથી આપણે સેન્ટ્રોમિયરનું વિભાજન કરીએ તો એક રંગસૂત્રના બંને એકલ સૂત્રો એકબીજાથી શું પડી જશે? છૂટા. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય એટલે આ રંગસૂત્રના 2 એકલ સૂત્રો છૂટા પડી જશે. આના 2
ટોટલ એકલ સૂત્રો 46 રંગસૂત્ર છે એટલે ટોટલ એકલ સૂત્રો 92 થાય. ચલો તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, એકલ સૂત્રો છૂટા પડ્યા. આ રીતે એકલ સૂત્રો છૂટા પડી ગયા. પોતપોતાનું સેન્ટ્રોમિયર મેળવા, ત્રાકતંતુનું સંકોચન થાય, સામસામેના ધ્રુવ પ્રદેશ તરફ એકલ સૂત્રો ગતિ કરે. અહીંયા એકલ સૂત્રો આવી જશે ટોટલ, નીચે પણ એકલ સૂત્રો આવી જશે. અહીંયા કેટલા એકલ સૂત્રો ભેગા થશે તો 46 એકલ સૂત્ર. અહીંયા પણ કેટલા એકલ સૂત્રો ભેગા થશે તો 46 એકલ સૂત્ર. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, રંગસૂત્રના એકલ સૂત્રો છૂટા પડે, ત્રાકતંતુનું સંકોચન થાય, એકલ સૂત્રો સામસામેના ધ્રુવ પ્રદેશ તરફ ગતિ કરે. દરેક ધ્રુવ પ્રદેશ તરફ એકઠા થતા એકલ સૂત્રની સંખ્યા મૂળ કોષમાં જેટલા રંગસૂત્ર હતા એના જેટલા મૂળ કોષમાં 46 રંગસૂત્ર હતા તો અહીંયા બાદનોત્તર અવસ્થામાં દરેક ધ્રુવ તરફ એકઠા થતા એકલ સૂત્રો 46 થાય. ઉપર 46 એકલ સૂત્ર, નીચે 46 એકલ સૂત્ર. હવે આ બાદનોત્તર અવસ્થા થયું કહેવાય. હવે હું તમને એમ કહું લાસ્ટ અવસ્થા, એમ અંત્યાવસ્થા એટલે કે એનાફેઝ, સોરી ટેલોફેઝ. તો હવે અહીંયા યાદ રાખો એકલ સૂત્ર ઉપર ગયા, નીચે એકલ સૂત્ર આવ્યા, 46 ઉપર 46 નીચે. હવે એની એકલ સૂત્રની દરેક ભુજામાં તમે માર્ક કરો ને તો તમે ડીએનએ જે હોય એ ડીએનએ ફોર્સી હોય. એમ આપણે કીધું એસ તબક્કામાં ફોર્સી થઈ ગયું હોય. બસ તો હવે સિમ્પલ છે એમ ટૂંકમાં કે વચ્ચેથી આમ ફાટ પડે એટલે એકલ સૂત્ર આખે આખું બની જાય રંગસૂત્ર. ઉપર 46 રંગસૂત્રો, આ એકલ સૂત્ર હતું પહેલાં પણ એ વચ્ચેથી ફાટ પડે એટલે એકલ સૂત્ર કન્વર્ટ ટુ રંગસૂત્ર. ઉપર 46 રંગસૂત્ર થઈ જાય, નીચે 46 રંગસૂત્ર થઈ જાય. બસ પછી તો કંઈ નહીં. હવે તો પૂર્વાવસ્થાનું એક્ઝેક્ટ ઊંધું યાદ કરો. ચાલો પૂર્વાવસ્થાનું એક્ઝેક્ટ ઊંધું શું થશે તો પૂર્વાવસ્થાનું એક્ઝેક્ટ ઊંધું કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ એ બધું દ્રશ્યમાન થાય. હવે કોષ કેન્દ્ર પટલ દ્રશ્યમાન થાય, કોષ કેન્દ્રિકા દ્રશ્યમાન થાય, કોષ કેન્દ્ર પટલ દ્રશ્યમાન થાય, કોષ કેન્દ્રિકા દ્રશ્યમાન થાય. ત્યાં દ્રશ્ય થતું હતું. અહીંયા ત્યાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં દ્રશ્ય થતી હતી. અહીંયા ઈઆર આવી જાય, ગોલ્ગી કાય આવી જાય. અહીંયા પણ ઈઆર, ગોલ્ગી કાય સિસ્ટરની. તો કહેવાનો મિનિંગ એ થયું કે દરેક ધ્રુવ પ્રદેશ તરફ એક એક કોષ કેન્દ્રનું નિર્માણ થઈ જાય એમ. અને બંને ઉપર અને નીચે બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા 46 થઈ જાય. અહીંયા ખાસ યાદ રાખજો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને એ અવસ્થા બાદનોત્તર અવસ્થા કહેવાય. બસ પછી આ જે રંગસૂત્રો છે ને એ વિકોચન થાય, દ્વિધ્રુવી ત્રાક અદ્રશ્ય થઈ જાય. દ્વિધ્રુવી ત્રાક નિર્માણ પામતું હતું પૂર્વાવસ્થામાં, અંત્યાવસ્થામાં અદ્રશ્ય લેવાનું. રંગસૂત્રો થઈ જાય વેર અને વિખેર એમ ટૂંકમાં. એટલે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે અથવા રંગસૂત્ર ઝાડ સ્વરૂપે જોવા મળે. રંગસૂત્રોનું ઘનીકરણ ના થાય, આમાં વિકોચન થાય, શિથિલન. એટલે રંગસૂત્ર પોતાનો સ્પષ્ટ આકાર ગુમાવી બેસે એમ. તો એક કોષ કેન્દ્રમાંથી દરેક ધ્રુવ પ્રદેશ તરફ બે કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું કહેવાય. ઉપર 46 રંગસૂત્ર ધરાવતો કોષ આવી ગયો કહેવાય, નીચે 46 રંગસૂત્ર ધરાવતું કોષ કેન્દ્ર આવી ગયું કહેવાય. તો સિમ્પલી આર્યું તમારે થયું કહેવાય એક કોષ કેન્દ્ર. એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રો બનાવવાનો તબક્કો કેરિયોકાઇનેસિસ અથવા કોષ કેન્દ્ર વિભાજન. લાઇનસર આપણે લીધા તબક્કા: પૂર્વાવસ્થા, બાદનાવસ્થા, બાદનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. એ બધી અવસ્થામાં જે મુખ્ય વિશેષતાઓ હતી, જે મુખ્ય આકૃતિઓ હતી એમ કે પરફેક્ટ સેન્ટેન્સ સીધું જ ઉઠાવશે એમ. ખ્યાલ આવ્યો? સીધું સેન્ટેન્સ ઉઠાવો તો એ સેન્ટેન્સની અંદર ડાયરેક્ટ તમે પૂછશે જ એવું કે સેન્ટ્રોમિયરનું વિભાજન કઈ અવસ્થા દરમિયાન થાય છે એમ. તો બાદનોત્તરાવસ્થા.
રંગસૂત્રોનું ઘનીકરણ કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે એમ તો ઘનીકરણ પણ તમારે લેવાનું પૂર્વાવસ્થા એમ એટલે કે રંગસૂત્રોનું લંબાઈને અનુસરીને સંકોચન કઈ અવસ્થામાં જોવા મળે. રંગસૂત્રો વિસ્તૃત કઈ અવસ્થામાં બને અથવા તો રંગસૂત્રોનું વિકોચન કઈ અવસ્થામાં થાય તો વિસ્તરણ અથવા તો વિકોચન અવસ્થા લઈ લેવાની અંત્યાવસ્થા એમ. અહીંયા તફાવત મેં પહેલાં બી કીધું તમારે બે અવસ્થા વચ્ચે તફાવત તૈયાર કરવાનો એમ. મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર એક સમતલમાં એક હરોળમાં રંગસૂત્રો કઈ અવસ્થા દરમિયાન ગોઠવાય તો જવાબ ભાજનાવસ્થા એમ. કઈ અવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાય એમ એનો મતલબ બે એકલ સૂત્ર અને એમના સાંકળતા સેન્ટ્રોમિયરના બનેલા હોય એવું સ્પષ્ટ કઈ અવસ્થામાં જોવા મળે છે તો એ સ્પષ્ટ તમારે યાદ રાખવાનું ભાજનાવસ્થા. રંગસૂત્રના અભ્યાસની શ્રેષ્ઠ અવસ્થાનું નામ આપો તો પણ મેટાફેઝ અથવા તો ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા. અને કોષમાં હંમેશા 3 પ્રદેશ તમારે યાદ રાખવાના. આ હંમેશા યાદ રાખવાનું 3 વિસ્તાર હોય એમ. ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશ. વચ્ચેનો જે ભાગ આવે ને એ વિષુવવૃત્તીય પ્રદેશ લેવાનો અથવા તો ભાજનતલ અથવા એનું નામ આપ્યું છે આપણે મધ્યાવસ્થા પટ્ટિકા. અને આ અવસ્થામાં જ્યાં અહીંયા 46 જ્યાં નવા રંગસૂત્ર બનાવવાના હોય ને ત્યાં હંમેશા યાદ રાખવાનું સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. આગળ આપણે ભણશું ત્યારે અમુક જગ્યાએ એવું 46ના કરવાના છે તમારે 23 તમારે કરવા છે 23. નવા ક્યાં બનાવવાના છે રંગસૂત્ર બોલો. અહીંયા નવા બનાવવાના છે તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. 46ના 23 નવા નથી બનાવવાના. અહીંયા ખાલી અડધા વહેંચવાના છે તો અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય. અહીંયા 23ના 23 તો 23 નવા બનાવવાના છે એનો મતલબ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. ટૂંકમાં સેન્ટ્રોમિયરના વિભાજનની શ્રેષ્ઠ અવસ્થા કે તમે કઈ અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય તો આ અવસ્થા તમારે પકડી રાખવાની. ભાજનોત્તરાવસ્થા. બસ આ જ અવસ્થા શ્રેષ્ઠ અવસ્થા કહેવાય જે દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે. પણ વિભાજન પાઠની અંદર 3 આવશે એમ. 46ના 46, 23, 46ના 23. યાદ રાખી લેજો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. તો આ સાથે તમારા કેરિયોકાઇનેસિસ અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું. એમ તબક્કાનો હવે બીજો તબક્કો તમારે બાકી રહ્યો સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન. એ નેક્સ્ટ વિડીયોમાં લઈશું. પ્રણામ.